હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ઓકે, ચાલો બધા જબરદસ્ત મજામાં જોઈએ. આવો ચોમાસાની જબરદસ્ત સિઝન હાલે છે, બધાને મોજ જ આવતી હોય. ઓકે વેલ, તો આપણે મસ્ત મજાના દાખલા ગણીએ છીએ. 10 દાખલા ગણી ચૂક્યા છીએ, 11મો દાખલા કોઈ ગયા છીએ. થોડુંક ઇન્ટરેસ્ટિંગ બનતું જાય છે જેમ જેમ આગળ જઈએ તેમ. 25 વોટનો એક બલ્બ, વોટ છે, વોલ્ટ નથી, બરાબર છે. 25 વોટનો એક બલ્બ એક વર્ણિક પીળા રંગનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. તેની તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર છે, જેને આપણે મીટરમાં કન્વર્ટ કરવી જ પડે, બરાબર. પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો, એટલે કે એક સેકન્ડમાં કેટલા ક્વોન્ટમ ઉત્સર્જિત થાય છે એની આપણે વાત કરવાની છે. પહેલા તો જરાક આનું સોલ્યુશન કરી નાખીએ. જે 25 વોટ એટલે શું થાય, તો કે 25 વોટ બરાબર એને કહેવાય 25 જૂલ પ્રતિ સેકન્ડ. 25 વોટ એટલે શું થાય, 25 જૂલ પ્રતિ સેકન્ડ, એને 25 વોટ કહેવાય. પછી આને જરા જોઈએ. તરંગ લંબાઈ લેમ્બડા બરાબર કેટલું છે, 0.57 માઇક્રોમીટર છે. એને આપણે જોઈએ તો 0.57 × 10⁻⁶ મીટર. ક્લિયર છે? ઓકે વેલ, તો એનો મતલબ એવો થયો કે જે આ પીળા રંગના પ્રકાશનું જે એકવર્ણી જે પ્રકાશ છે એ ઉત્સર્જિત થાય છે, તો એને આપણે શું કરવાનું છે, ક્વોન્ટમ શોધવાનું છે. એટલે કે કેટલા ક્વોન્ટમ એક સેકન્ડમાં ઉત્પન્ન કરશે એની વાત કરવાની છે. ક્વોન્ટમ એટલે શું કહે છે, જેને આપણે પ્રકાશનું પુંજ, આપણી ભાષામાં એને કિરણ પણ કહી શકાય. વેલ, તો એક ક્વોન્ટમની ઉર્જા શોધી નાખું. 25 જૂલ તો છે જ. હવે એક ક્વોન્ટમની કેટલી, તો 25 જૂલ. કેટલા ક્વોન્ટમ તો આપણને મળી જાય. તો E = hc/λ. ઓકે, h ની કિંમત શું આવે, 6.626 × 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓકે, c ની આવશે 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. ઓકે, ત્યાંથી આગળ વધીએ તો હવે આવશે લેમ્બડા. લેમ્બડા કેટલું છે, 0.57 × 10⁻⁶ મીટર. મીટર મીટર કેન્સલ, સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થઈ જાય. તો અહીંયા તમને જવાબ કેટલો મળશે, તો આના આ લેવા દઈએ તોય વાંધો નહીં. અને જો એનો આપણે જવાબ શોધવો હોય તો આપણે સરસ મજાનો જવાબ કેલ્સીની અંદર ગણી નાખીએ. ચલો, 6.626 ગુણ્યા 3 એટલે આવશે 19.87 ભાગ્યા 0.57, 34.87 જવાબ આવે છે. કેટલો આવે છે, 34.87. એને ગુણ્યા 10⁻⁴. આ -6 ઉપર જાય એટલે શું થઈ જાય, +6. +6 8 એટલે 10 + 14 14 - 34 એટલે 10⁻20 જૂલ. બરાબર છે? એટલો આપણી પાસે જવાબ આવે છે. હવે જુઓ, આ શું છે, એક ફોટોનની ઉર્જા. મેં તમને પહેલા કીધું કે જ્યારે આપણે ફોટોનની વાત કરતા હોય એટલે આપણે એક ફોટોનની જ ઉર્જા શોધવાના હોઈએ. હવે હું એવું કહી દઉં, અહીંયા ત્રિરાશિ મૂકી દઉં કે 34.87 × 10⁻20 જૂલ બરાબર એક ફોટોન. તો 25 જૂલ બરાબર કેટલા ફોટોન, જૂલ પ્રતિ સેકન્ડ લખીએ. જૂલ પ્રતિ સેકન્ડ બરાબર કેટલા ફોટોન. ઓકે, ચલો આ ત્રિરાશિ મૂકી દઈએ, એનું કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણી પાસે જવાબ આવી જાય. તો શું આવશે, 25 ના છેદમાં 34.87 એને ગુણ્યા 10⁻20. અહીંયા શું આવશે, જૂલ સેકન્ડ ઇન્વર્સ. અહીંયા જૂલ જૂલ કેન્સલ થઈ જાય. ઓકે, આનું પણ કેલ્ક્યુલેશન કરી નાખીએ ફટાફટ. તો શું આવશે, 25 ભાગ્યા 34.87 એટલે જવાબ આવશે 0.7169 એને ગુણ્યા 10⁻20 -20 ઉપર જાય એટલે શું થઈ જાય, +20 સેકન્ડ ઇન્વર્સ. હજી આપણે ફેરવી નાખીએ તો 7.169 એને ગુણ્યા 10 પોઈન્ટ જમણી તરફ ખસેડો એટલે 19 સેકન્ડ ઇન્વર્સ. એક સેકન્ડમાં 7.169 ગુણ્યા 10⁻19 તમારા ફોટોન ઉત્સર્જિત થશે. ક્લિયર છે? ચલો, મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાંથી આગળ જઈએ બેટા. બીજો ક્વેશ્ચન લઈએ. બીજો 12 નંબરનો ક્વેશ્ચન છે. એક ધાતુની સપાટીને 6800 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ વાળા વિકિરણ સામે ખુલ્લી મૂકવામાં આવે. એટલે એનો કહેવાનો મતલબ એવું છે કે આ એક ધાતુની સપાટી છે, એની ઉપર 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા જે કિરણો છે એ આપાત કરવામાં આવે ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એટલે ઇલેક્ટ્રોન જે ઉત્પન્ન થાય છે
એનો વેગ કેવો છે? વેગ બરાબર 0. મતલબ કે એની ગતિ ઉર્જા જે છે એ કેવી છે? 0 છે. તો એનો મતલબ શું થાય? તો કે ઇલેક્ટ્રોનને ઉત્પન્ન કરવા માટે એટલી તરંગ લંબાઈની જરૂર પડે છે. તો એનો બીજો મતલબ એમ થાય કે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેટલી થશે? થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેટલી થશે ભાઈ? તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ પણ 6800 એંગસ્ટ્રોમ જ થાય બેટા. હવે જો ઉત્સર્જિત થાય છે ધાતુની દેહલી આવૃત્તિ, એટલે તમારે થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે. થ્રેશોલ્ડ આવૃત્તિ દેહલી એટલે શું થાય? થ્રેશોલ્ડ આવૃત્તિ. અને કાર્ય વિધેય ગણો એટલે કે થ્રેશોલ્ડ ઉર્જા hv0 તમારે શોધવાનું છે, જેને આપણે કાર્ય વિધેય w0 કહીએ છીએ. ક્લિયર? આ બે વસ્તુની તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. જેટલી રકમ લાંબી છે ને એટલી ગણતરી લાંબી નથી, પણ ઠીક છે, આ તો બધું એટલું લાંબુ એને કર્યું છે. આપણે આન્સર શોધીએ સરસ મજાનો. તો સૌથી પહેલા તો હું જે તરંગ લંબાઈ છે એને મીટરમાં ફેરવી નાખીશ. તો 68000 લેમ્બડા 0 થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહી દઉં. ઓકે, લેમ્બડા 0 ઇઝ ઇક્વલ ટુ 6800 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 6800 × 10⁻10 મીટર. લખી શકાય? હા સર, લખી શકાય. હવે સીધું જ તે આવૃત્તિ v0 શોધી નાખું. તો v0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? c અપોન લેમ્બડા 0. ઓકે, c ની કિંમત 3 × 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ અને 6800 × 10⁻10 એટલે શું આવશે? સેકન્ડ મીટર. મીટર કેન્સલ થઈ જાય એટલે શું આવશે? જોઈએ જરાક. તો આવશે 3/6800 6800 એટલે જવાબ આવશે 0.00044. એને ગુણ્યા હવે 10⁻10 છે, ઉપર જાય તો શું થઈ જાય? +10 +10 +8 18 1 2 3 4 4.4 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ. ક્લિયર? આ મળી તમને દેહલી આવૃત્તિ. હવે જુઓ, આપણે શોધવાનું છે કાર્ય વિધેયને કહેવાય hv0. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, આઇન્સ્ટાઈન આપેલું છે, આપણા ઘરનું છે નહીં. 6.626 × 10⁻34 એને ગુણ્યા શું આવશે? 4.4 × 10⁻+14. ક્લિયર છે? ચલો હું કેલ્ક્યુલેશન કરી નાખું એટલે સીધો જવાબ આવી જાય. 6.626 × 4.4 29.15. કેટલો જવાબ આવે છે? 29.15 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 14 - 34 - 20 ઘાત. શું આવશે? -20 જૂલ. કારણ કે જૂલ ઇન્ટુ સેકન્ડ હશે અને સેકન્ડ ઇનવર્સ હશે. સેકન્ડ ઇનવર્સ સેકન્ડ ઉડી જાય એટલે શું વધશે? જૂલ. 29.15 ગુણ્યા 10⁻20 જૂલ તમારું કાર્ય વિધેય હશે. ક્લિયર? ચલો ગણી નાખો. એટલે 21મો દાખલો જોઈએ. ઓકે, તો 13મો દાખલો, મારે 21મો ભૂલાઈ ગયું હતું. 13મો દાખલો ગણવાનો છે. ઓકે બેન, બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. હવે જો આ દાખલો કયો છે? તો કે ભાઈ આપણે બોહરના નમૂનાને રિલેટેડ દાખલો છે. કયો દાખલો છે? બોહરનો જે પરમાણુય નમૂનો હતો એને રિલેટેડ દાખલો છે. એની જે અભિધારણાઓ હતી એ અભિધારણાને આમાં આપણે ગોઠવવાની છે અને કોઈ પણ રીતે આપણે મસ્ત મજાનો જવાબ લઈ આવવાનો છે. એની મસ્ત મજાની પદ્ધતિ છે એ પણ આપણે જોઈ લઈએ. હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર 4 માંથી 2 માં આવે છે, એટલે કે આ રીતે સમજો કે છે. હવે તો આપણે ઉર્જા સ્તર બહુ સારી રીતે જાણીએ છીએ, બરોબર છે. આ પ્રથમ ઉર્જા સ્તર, દ્વિતીય, તૃતીય, ચતુર્થ. આ 1 2 3 4. આ 4 માંથી ક્યાં આવે છે? પહેલા 2 માં આવે છે. તો અહીંયા આને ઉર્જા સ્તર કહીએ છીએ. લીટી છે એને ઉર્જા સ્તર કહીએ. તો શું કરવાનું? આ લીટી લેવાની. 4 માંથી ક્યાં આવે છે? 2 માં લાવવાનું છે. સોરી, n બરાબર 4 માંથી ક્યાં આવે છે? મિસ્ટેક થઈ છે. એક જ મિનિટ બેટા. હા, 1 2 3 4. ઓકે, n બરાબર 4 માંથી ક્યાં લાવવાનું છે? બીજા ઉર્જા સ્તરની અંદર ઇલેક્ટ્રોનને લાવવાનો છે. તો મેં તમને ત્યારે કીધું હતું કે તમારે કોઈ એક ફિક્સ રાખવાનું કે ભાઈ આમાં શરૂઆતની કોને લેવી છે અને અંતિમ કોને, ni અને nf. આને ખાસ જોઈ લેવાનું, બરોબર છે. જ્યાંથી શરૂ થતું એને તમે લ્યો તો વાંધો નહીં, તો મૂલ્ય માઇનસ આવશે તો તમારે એને પ્લસ કરી નાખવાનું, પાછું યાદ રાખવાનું. નહીતર જો શરૂઆતની 2 અને અંતિમ 4 લઈએ, હું એ રીતે ગણું છું, તો તમને વધારે સરળ પડશે અને સહેલું પડશે. અહીં ni ઇનિશિયલ કઈ છે? n બરાબર બીજી કક્ષા અને nf ફાઇનલ n બરાબર ચોથી કક્ષા છે, બરોબર. હવે
સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. હવે ત્યાંથી જ્યારે નીચે આવતો હોય ત્યારે મારે પ્રકાશની તરંગ લંબાઈ શોધવી છે. કઈ રીતે શોધીશ સાહેબ? તો મને એક સરસ મજાનું સૂત્ર યાદ આવે છે, બરાબર. બહુ ઇન્ટરેસ્ટિંગ સૂત્ર છે જેને આપણે વ્યૂ બાર કહીએ છીએ. વ્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ આર, બરાબર છે, જેને આપણે શું કીધું હતું? રીડબર્ગ અચળાંક 1/ni² - 1/nf². રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે આ સૂત્ર આપણને આપેલું હતું. u બાર ઇઝ ઇક્વલ ટુ r 1/ni² - 1/nf². r ની કિંમત ખબર છે 10×97, બરાબર છે, 1/2² માઈનસ 1/4². હા સર, લખી શકો સેમી ઇનવર્સ. એકમ શું તો સેમી ઇનવર્સ. ક્લિયર થાય છે? ઓકે, ક્લિયર થાય છે સર. ઓકે વેલ, તો જુઓ આને જરાક 10×97 1/4 માઈનસ 1/16 સેમી ઇનવર્સ. 16 કોમન લઈ લઉં છું છેદમાં, એટલે શું થઈ જશે? 10 કોમન મતલબ છેદમાં સામાન્ય લઈએ છીએ ને આપણે, જેને લસા કહીએ છીએ. 10×97 લસા ગુસ્સાની અંદર આવું આવે છે. તો અહીંયા શું આવશે? છેદમાં તો 16 લઈ લઉં છું, અહીંયા શું આવે? 4 માઈનસ 1. આ રીતે બને છે. અહીંયા છેદમાં 16 નથી એટલે ઉપર શેના વડે ગુણવું પડે? 4 વડે આપણે ગુણવું પડે, એટલે 4 × 4 માઈનસ 1 સેમી ઇનવર્સ. ઓકે ચલો, 10×97 3/16 સેમી ઇનવર્સ. આને તમે ગણી નાખો તો પણ ભલે, અને પછી ગણવાનું રાખો તો પણ ભલે, કોઈ પ્રશ્ન નથી. હું પછી ગણવાનું રાખું છું, આ સ્વરૂપમાં જવાબ રાખું છું, એટલે મને વાંધો આવે નહીં. હવે મારે શું શોધવાનું છે? મારે લેમ્બડા શોધવું છે ભાઈ. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1/v બાર કહી શકું. જો આને સૂત્રનો કરતા બનો તો છેદમાં લેમ્બડા આવી જાય, તો શું કરી શકું? 1/, આખું પદ મૂકી દઉં, 10×97 3/16 આવું કરી શકું. ઓકે, અને અહીંયા આવશે સેમી ઇનવર્સ. ઓકે, આ 16 છે એને હું ક્યાં લઈ જાઉં? ઉપર લઈ જાઉં તો શું થઈ જાય? 16/10×97 ગુણ્યા 3. આ સેમી ઇનવર્સ ને ઉપર લઈ જાવ એટલે શું થઈ જાય? સેમી. ઓકે ચલો કરો, હવે ભાગાકાર કરી નાખો એટલે તમને સરસ મજાનો જવાબ આવી જશે. 16/10×97/3 એટલે જવાબ આવે છે 0.4 × 0 1 2 3 4 4 × 0 48 62. ઓકે ચલો, એટલો જવાબ આવ્યો છે સેમી. લેમ્બડા આપણે શોધીએ છીએ. આ પોઈન્ટને ખસેડો, 1 2 3 4 5 6 7 સુધી ખસેડી દો તો 486.2 શું આવશે? તો કે ભાઈ તમારું સરસ મજાનું આવશે સેમી, બરાબર છે. આ સેમી જે છે એને કોઈને કેટલા આવશે? 10⁻⁷. આ સેમી છે, સેમીને આપણે મીટરમાં ફેરવીએ અને આને શું કહેવાય? નેનોમીટર જ કહેવાય. 10⁻⁷ એટલે સેન્ટીમીટર, એટલે એના બરાબર શું થઈ ગયું? 1 નેનોમીટર. તો તમે કહી શકો 486.2 ગુણ્યા 10⁻⁹ મીટર. કેમ? કારણ કે ભાગ્યા 100 કરશો એટલે ઉપર 2 ઘાતમાં શું થઈ જાય? -2 ઘાતમાં વધારો થાય એટલે -9 થશે. તો એને આપણે કહીએ છીએ 486.2 નેનોમીટર. શું કહીએ છીએ? નેનોમીટર. સરસ મજાનું આંખનું મીટર આવતું હોય એવી આપણે વાતો કરીએ છીએ. મસ્ત મજાનો 13મો દાખલો તમે લખી શકો સરસ તમારા સુંદર અક્ષરે. ક્વેશ્ચન નંબર 14. આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ અને બોહરના નમૂનાને રિલેટેડ છે. આ છે ને, આ એક ક્વેશ્ચન જે છે બેટા એ તમારે JEE અને નીટમાં પણ આ ટાઈપનો પૂછાઈ શકે, બરાબર છે. કેલ્ક્યુલેશન સિમ્પલ છે એટલા માટે. જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય તો H પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોઈશે? કેટલી ઉર્જાની જરૂર પડશે? સમજો કે આ તમારો હાઇડ્રોજન પરમાણુનો કેન્દ્ર છે અને આ એની સરસ મજાની કક્ષાઓ છે. આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને પાંચમી. ઇલેક્ટ્રોન ક્યાં છે? પાંચમી કક્ષામાં છે. ત્યાંથી તમારે તેનું આયનીકરણ કરવાનું છે. આયનીકરણ એટલે શબ્દ મેં તમને બહુ સરસ રીતે સમજાવ્યો હતો કે અનંત અંતરે મોકલી દેવાનો છે ઇલેક્ટ્રોનને. એટલે અહીંયા n બરાબર 5 માંથી ઇલેક્ટ્રોનને તમારે અહીંયા મોકલી દેવાનો છે જ્યાં n બરાબર ઇન્ફિનિટિવ છે. કેવું છે? n બરાબર ઇન્ફિનિટિવ છે કે જ્યાં અનંત અંતરે તમારે ઇલેક્ટ્રોનને
મોકલવાનો છે એ તમારે એ સમયે કેટલી ઉર્જાની જરૂર પડશે એ તમારે દર્શાવવાનું છે. પછી તમારો જે આ જવાબ આવે છે, અહીંયા આપણને જે જવાબ આવે છે એની તુલના H પરમાણુની આયનીકરણ એન્થાલ્પી. હવે H પરમાણુની આયનીકરણ એન્થાલ્પી કઈ કહેવાય? તો કે H પરમાણુના પહેલે કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય, પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, ત્યાંથી પાછો એને અનંત અંતરે મોકલવાનો છે, ત્યારે કેટલી ઉર્જા જોઈશે તેની સાથે આપણે કરવાની છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, બહુ મજા આવ્યો છે અને બહુ સિમ્પલ પણ છે. એ તો ખાલી જોવામાં આટલી બધી રકમની એ લોકોએ હાર્ડ બનાવી છે તો આપણને એમ થાય શું કરવાનું છે, પણ હમણાં આપણે ગણશું એટલે ખબર પડી જશે. તો જો લઈ જવાનો ક્યાં છે? n બરાબર 5 થી n બરાબર ઇન્ફિનિટી, એટલે શરૂઆતની કક્ષા કઈ લઈ લો 5 અને અંતિમ કઈ લઈ લો ઇન્ફિનિટી. ડેલ્ટા E બરાબર, ધ્યાન આપજો, 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત 1/ni² માઇનસ 1/nf². આને પણ રીડબર્ગ અચળાંક જ કહેવાય. આ તમારો જૂલમાં છે અને ઓલો સેન્ટીમીટર ઇન્વર્સમાં હતો. બંનેના મૂલ્યો કેવા થાય? સેમ જ થાય, સરખા જ થાય. ક્લિયર છે? ઓકે, તો અહીં ni બરાબર 5. જો હું બેટા ફરી એક વખત સમજાવી દઉં, અહીંયા ni ની જગ્યાએ તમે ઇન્ફિનિટી લઈ લ્યો અને nf ની જગ્યાએ 5 લઈ લ્યો તો અહીંયા કિંમત માઇનસ આવશે. બસ, તો એ માઇનસ તમારે સમજી જવાનું. તમે ઉર્જા આપી છે કે મેળવી છે, તો ઇલેક્ટ્રોનને દૂર કરવો છે તો ઉર્જા આપી છે તો માઇનસ તો તમારે પ્લસ કરી નાખવાનું રહે. બાકી કંઈ ફરક નહીં પડે, જવાબ માઇનસ આવશે. એટલે તમારે ખાસ મૂકવામાં યાદ રાખવાનું અને એક સરખી જ પદ્ધતિ વાપરવાની. તમે શરૂઆતની કક્ષાને નાની લેતા દર વખતે નાની જ લેવાની અને અંતિમ કક્ષાને મોટી લેતા દર વખતે મોટી લેવાની. અથવા તમે એમ ગણતા કે પહેલા આ છે પછી આ છે તો એ રીતે લે તોય વાંધો નહીં, પણ તમારે માઇનસ પ્લસ કરવામાં ધ્યાન રાખવું પડશે. ઓકે, ચલો ભાઈ, તો અહીંયા શું આવશે? 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત. અહીંયા આવશે 1/5 નો વર્ગ માઇનસ 1/∞ નો વર્ગ. અહીંયા આવશે જૂલ. ઓકે, ચલો 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત 1/25 માઇનસ 0 કરી દો. કોઈના પણ છેદમાં ઇન્ફિનિટી હોય એટલે શું થઈ જાય? 0 થઈ જાય. તો 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત 1/25 એટલે કેટલા થાય? જરાક જોઈ લ્યો ને. ચલો એને તમે આના છેદમાં 25 કરી નાખો તોય ચાલે ને. આના છેદમાં 25 કરી નાખો, ચાલો. એટલે કરો જો 2.18 ભાગ્યા 25. જવાબ આવે છે 0.0782 ગુણ્યા 10 ની -18 ઘાત. ફેરવી નાખો જોઈએ જરાક. 8.72 ગુણ્યા 10 ની -20 ઘાત જૂલ. ચલો, તો આ મળ્યું તમને ડેલ્ટા E. કોની માટે મળ્યું છે? તો કે 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને અનંત અંતરે લઈ જવાનો છે. હવે એની સરખામણી તમારે કોની સાથે કરવાની છે? પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને અનંત અંતરે લઈ જવાનો છે ને, એની સાથે કરવાની છે. તો અહીંયા હું જરાક આને હું E1 કહી દઉં અને આને કહી દઉં છું ડેલ્ટા E2 બરાબર શું થશે? 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત. સીધી કિંમત જ મૂકી દઉં, 1/1 નો વર્ગ માઇનસ 1/∞ નો વર્ગ જૂલ. ક્લિયર છે? ચાલો આનું સાદુરૂપ આપીએ એટલે શું આવશે? ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત. ધેટ્સ ઓલ. કારણ કે આની કિંમત 0 થાય અને આની કિંમત 1 થાય, એને ગુણ્યા 1 આવે. તો એવું એને લખીએ ન લખીએ કઈ ફરક પડશે નહીં. આને આપણે કહી દઈએ છીએ E2 કીધેલું છે, બરાબર. હવે આની સરખામણી કરવાની છે એટલે હું લખીશ અહીં ડેલ્ટા E2 ના છેદમાં ડેલ્ટા E1. એ તો એમે ખબર પડી જાય જો સાહેબ, એને તો આપણે કરવા જઈએ. બાકી આ સૂત્ર બરાબર અને આ સૂત્ર સોરી અહીંયા આના છેદમાં આ મૂકી દો એટલે 25 ઉપર આવી જાય. બે સરખા સરખા પદ ઉડી જાય તો એ જવાબ આવી જાય. અથવા તમે આમ લખી નાખો 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત છેદમાં, ધ્યાન આપજો શું લખ્યું છે મેં? 8.72 ગુણ્યા 10 ની -20 ઘાત. બરાબર, જૂલ જૂલ બે બાજુથી ઉડી જશે કારણ કે સરખામણી કરવાની છે. ઓવેલ, હવે જરાક જોઈ લઈએ શું કહે છે તમને. સરસ મજાનું 2.18 ભાગ્યા 8.72 જવાબ આવે છે 0.25 ગુણ્યા 10 ની. ધ્યાન આપજો આ -20 ઉપર છે એટલે +20 થાય. +20 -18 એટલે કેટલી ઘાત આવશે? 2. એને ફેરવી નાખો તો શું થઈ જાય? 25 થઈ જાય. ડેલ્ટા E2 ઇઝ ઇક્વલ ટુ 25 ડેલ્ટા E1. તો એનો એક મતલબ એવો થાય કે અહીં 5મી કક્ષામાંથી
ઇલેક્ટ્રોનને દૂર કરવા જેટલી ઉર્જા જોઈએ તેના કરતા પહેલી કક્ષામાંથી દૂર કરવા 25 ગણી જોઈએ. કેટલી ઉર્જા જોશે બેટા? 25 ગણી ઉર્જા વધારે જોશે. બરોબર? એટલે તમે અહીંથી ઇલેક્ટ્રોનને દૂર કરો ને એની કરતા અહીંથી દૂર કરો 25 ગણી વધુ ઉર્જા જોઈશે. 25 ગણી વધારે ઉર્જાની જરૂર પડવાની છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. એટલે આપણે મસ્ત મજાનો 15મો દાખલો જોઈએ. 15મો અને 16મો દાખલો બે મસ્ત મજાના મેં બોર્ડ પર લખી દીધા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને સરળતાથી આવડી જવો છે. તો જુઓ, અહીંયા છે ને આપણે હાઇડ્રોજન વર્ણપટનો ઉપયોગ કરવાનો છે. શું કહે છે? n = 6 માંથી ઇલેક્ટ્રોન ધરાવસ્થામાં દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે તે ગણવાની છે. હવે હું અહીંથી જરાક તમને શક્તિ સ્તર લખી નાખીએ આપણે. n = 1 2 3 4 5 6. બરાબર છે? n = 2, n = 3, n = 4, n = 5, n = 6. હવે એને એવું કીધું છે હાઇડ્રોજન છે. હાઇડ્રોજનમાં ક્યાંથી દાખલ થાય છે? તો કે ભાઈ 6 માંથી ધરાવ અવસ્થા કોને કહીએ છીએ આપણે? 1 ને. બરોબર છે? તો અહીંથી તમારો ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થાય છે ત્યારે કેટલી રેખાઓ, મહત્તમ રેખાઓની સંખ્યા તમારે કહેવાની છે બેટા. તો કેટલી રેખાઓ ઉત્પન્ન કરશે એ તમારે કહેવાનું છે. તો આપણે એની માટે સરળ એક રસ્તો જ છે સીધો, અને આપણે સરસ રીતે સમજાવેલું હતું જ્યારે આ ક્વેશ્ચન સમજાવ્યો ત્યારે. તો આને અહીંયા આવવા માટે એક જ રસ્તો છે? કેટલા બધા રસ્તા છે? તો જુઓ, ધ્યાન આપજો. 1 2 3 4 5. અહીંથી અહીંયા આવશે, ત્યાંથી અહીંયા આવે, પછી અહીંથી ડાયરેક્ટ પણ અહીંયા આવે, અહીંથી અહીંયા આવે, ત્યાંથી અહીંયા આવે. તો અહીંથી અહીંયા આવે ત્યારે પાછો રેખા ઉત્સર્જિત કરશે. તો બીજો રેખા જો કઈ રીતે બનશે? 1 2 એટલે એવું બનશે. અહીંથી અહીંયા આવશે, પછી અહીંયા આવશે. અસંખ્ય રસ્તાઓ એની પાસે હોય બેટા. બરોબર છે? પણ અહીંયા કેટલી રીતે નીચે આવશે ને એની જરાક વાત કરી દઈએ સરસ મજાની. એટલે કે અહીંથી અહીંયા આવશે, ત્યાંથી અહીંયા આવે અને નીચે આવે, એવું પણ બની શકે. જુઓ તો કેટલી રીતે રેખા ઉત્સર્જિત કરશે એની જરાક આપણે વાત કરતા જઈએ. હવે જુઓ, 1 2 3. બરાબર છે? પછી જુઓ 1 અથવા તો અહીંયા 1 લઈ લઈએ અને અહીંયા 2 અને અહીંયા 1. આટલી રેખા ઉત્સર્જિત કરશે. હવે ગણી લઈએ આપણે. 5 6 7 8 9 10 11 12 13 14 15 રેખાઓ ઉત્પન્ન કરશે. હવે આને માટે એક સરસ મજાનું હું તમને સૂત્ર બતાવી દઉં. અને અહીંયા લખી નાખું કેટલી રેખા ઉત્પન્ન કરશે? 15 રેખાઓ. આ ટાઈપના ક્વેશ્ચન ઘણી વખત પૂછાય છે. બરાબર? બીજું એક સૂત્ર રેખાઓ માટે છે. રેખાઓની સંખ્યા બહુ અગત્યનું, બહુ સરસ મજાનું, સિમ્પલ છે. બરાબર છે? મારી પર્સનલ આવૃત્તિ છે, બીજે ક્યાં હોય તો મને ખબર નથી. પણ જુઓ શું કરવાનું? n -1/2. આ સૂત્રની અંદર કિંમત મૂકો, ગણો જોઈ. ચલો એટલે શું થશે? 6 -1/2. એટલે અહીંયા -1 એટલે 6 5 ને કેટલા થશે? 30. 30 ભાગ્યા 2 એટલે 15 થઈ ગયું. n -1/2 આ એનું સૂત્ર છે. ક્લિયર? ચલો તો આ રીતે સરસ મજાની તમને 15 રેખાઓ મળશે. આગળ જોઈએ હાઇડ્રોજન. 16મો ક્વેશ્ચન છે. એમાં બે ક્વેશ્ચન છે. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા -2.18 × 10⁻18 જૂલ પર એટમ છે. એટલે કે એક એટમની અંદર એટલી ઉર્જાની જરૂર પડે છે. તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા ગણો. બહુ સિમ્પલ છે. તો આપણે પાંચમી કક્ષા માટે પહેલા આન્સર પહેલાનો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. પાંચમી કક્ષા માટે શું થશે બેટા? E5 લખું. ઓકે, E5 બરાબર શું થાય? -2.18 × 10⁻18. અહીંયા શું થશે? તો આપણને બહુ સારી રીતે ખબર છે કે ભાઈ અહીંયા તમારો આવશે z² n². આ શક્તિ માટેનું સૂત્ર છે z² n². તો અહીંયા તો તમારું જે z² છે એ જ એક થઈ જશે, કારણ કે હાઇડ્રોજન છે. z એટલે શું થાય? પરમાણુ ક્રમાંક. એટલે હાઇડ્રોજન પરમાણુ માટે 1 થઈ જશે. એટલે શું થઈ જાય? -2.18 × 10⁻18 બરોબર છે? ઓકે, n². કેટલામી કક્ષા માટે વાત કરી છે? પાંચમી કક્ષા માટે વાત કરી છે. સોરી, હા બરાબર.
પાંચમી કક્ષા માટે જ વાત કરી છે તો અહીંયા 5 નો વર્ગ મૂકી દઉં છું -2.18 ગુણ્યા 10 ની -18 ઘાતના છેદમાં 25 5 નો વર્ગ કેટલો થાય 25 ભાગાકાર કરું એટલે મને જવાબ મળી જશે શું જવાબ મળશે તો મને મળશે 2.18 ભાગ્યા 25 તો જવાબ આવે છે 0.087 2 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ બરાબર છે માઈનસ વાનું છે હવે શું કીધું છે બસ તમારે તો આ જ જોવાનું છે સંકળાયેલી ઉર્જા ગણવાનું છે માઈનસમાં છે તો જો વધી કે ઘટી બેટા કેટલી થશે તો કે જેમ કેન્દ્રથી દૂર જશું તેમ ઉર્જા વધશે શું થશે ઉર્જામાં વધારો થશે પછી બીજું તો વારંવાર આપણે કહેતા હોઈએ કે ઉર્જામાં વધારો થાય હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની 5મી કક્ષાની ત્રિજ્યા શોધો હાઇડ્રોજન પરમાણુ જે છે એની માટે બોહરની 5મી કક્ષાની ત્રિજ્યા શોધવાની છે તો કઈ વાંધો નહીં ત્રિજ્યા માટે આપણે Rn બરાબર શું આવે છે 52.9 જેને આપણે A0 કહીએ છીએ અચળાંક છે બરાબર A0 * n² ક્લિયર છે કે ખાલી n લખીએ છીએ જરાક મને જોઈને કહો તો n² લખીએ છીએ કે ખાલી n લખીએ છીએ તો આપણે લખીએ છીએ n² ના છેદમાં z² બરાબર આવું સૂત્ર વાપરીએ છીએ એમાં આપણે 5મી કક્ષા માટે જે એટલે R5 લખું છું A0 ની કિંમત 52.9 પિકામીટર બરાબર n² ની કિંમત કેટલી આવશે 5 નો વર્ગ છેદમાં 1 નો વર્ગ આવશે એટલે હું ખાલી 5 નો વર્ગ જ લખું છું 1 ના વર્ગની કિંમત તો શું થાય એક જ થાય ચલો 52.9 એને ગુણ્યા 25 તો કરો જે 52.9 ગુણ્યા 25 52.9 ગુણ્યા 25 એટલે જવાબ આવે છે 1322.50 1322.50 પિકામીટર બરાબર છે એટલી એની ત્રિજ્યા થશે બરાબર તો આ સમજ સરસ મજાની શેની વાત થઈ છે 1322.50 પિકામીટર ની એનર્જી ઘટાડી દઈએ તો પિકામીટર એટલે 10 ની -12 ઘાત મીટર થાય એટલે 1322.50 ગુણ્યા 10 ની -12 ઘાત મીટર તો શું થઈ જાય 1 2 3 1.322 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર જેને આપણે નેનોમીટર પણ કહીએ છીએ 1.322 ગુણ્યા 10 ની -9 ઘાત કાઢી નાખો એટલે શું થઈ જાય નેનોમીટર તો એની ત્રિજ્યામાં શું થાય પહેલા ત્રિજ્યામાં વધારો થાય છે અને ઉર્જામાં પણ શું થાય છે વધારો થાય છે કેન્દ્રથી દૂર જશો એમ ઉર્જામાં વધારો થતો તમને જોવા મળે છે આજે આપણે સરસ મજાનું એટલે સુધી રાખીએ કાલ પાછા આપણે 17મા દાખલાથી આગળ ધપાવી જશું ક્લિયર થેન્ક યુ